નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું વાસ્તવિક નાના અને સરળ ઉપાયો જે આપણે આપણા રસોડામાંથી આસાનીથી કરી શકશો. તો મિત્રો, ચાલો જાણીએ આ ઉપાયો. પણ જાણતા પહેલાં આ વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. તો ચાલો જાણીએ સ્વાસ્થ્ય સંબંધિત ઉપાયો. ઘઉંના જવારાના રસથી કેન્સર સામે રક્ષણ મળે છે, વાળ ખરતા અટકે છે, લોહી ચોખ્ખું કરે છે, ચામડીના રોગો મટે છે, દૂધીનો રસ પીવાથી પેટનો ગેસ ઓછો થઈ જાય છે અને એસિડિટી મટે છે અને ઠંડક થાય છે. લીલા પાંદડાવાળા મેથી તાંજળિયાના રસમાં આયર્ન છે, જેથી લોહી સુધરે છે, એસિડિટી મટાડે છે. કોથમીરનો રસ ઠંડક આપે છે, પાચન ક્રિયામાં મદદ કરે છે, લોહીનું હિમોગ્લોબિન સુધારે છે, આંખની શક્તિ વધારે છે. તુલસીનો રસ પીવાથી ગેસ મટે છે, પેટની કૃમિનો નાશ કરે છે, ઉલટી થતાં મટાડે છે, ઉધરસ મટાડે છે. પાલકનો રસ લોહી સુધારે છે, પેટ સાફ રાખે છે અને ઉધરસ મટાડે છે. ફુદીનાનો રસ ભૂખ વધારે છે, ઉધરસ મટાડે છે, પેટના રોગોમાં ફાયદો કરે છે. મધ અને લીંબુનો રસ સાથે ફુદીનાનો રસ આપવાથી પાચન ક્રિયામાં મદદ મળે છે. સફેદ ડુંગળીમાં રસમાં 1 ચમચી ઘી મેળવીને પીવાથી પેટના રોગોના દુખાવો, ગેસ, એસિડિટી મટે છે. વાયરસથી થતા રોગો મટે છે. કારેલાનો રસ પીવાથી ભૂખ લાગે છે, ઉધરસ મટાડે છે, કબજિયાત દૂર કરે છે, કિડનીના સ્ટોન દૂર કરે છે. કોબીજનો રસ સવારે ભૂખ્યા પેટે 100 મિલી પીવાથી એસિડિટી તદ્દન મટી જશે. જેમાં રહેલા વિટામિન બી કોમ્પ્લેક્સ ચામડીની ચમક વધારે છે, ઉધરસ મટે છે, હોજરી અને આંતરડાના ચાંદા દૂર થાય છે. ટામેટાના રસમાં વિટામિન એ મળે છે, વજન ઓછું કરવામાં મદદ કરે છે, ડાયાબિટીસમાં રાહત આપે છે, કિડનીને વધારે કાર્યક્ષમ બનાવે છે, પાચન ક્રિયા સુધારે છે, હિમોગ્લોબિન વધારે છે, આંખની શક્તિ વધારે છે. પપૈયાના રસ લીવર માટે ફાયદાકારક છે, પાચન ક્રિયામાં મદદ કરે છે, કબજિયાત મટાડે છે, પેશાબના રોગોમાં રાહત આપે છે. પાઇનેપલનો રસ પેટના કૃમિનો નાશ કરે છે, ગેસ મટાડે છે. જાંબુનો રસ રહેલા આયર્ન લોહી સુધારે છે, શરીરમાં સ્ફૂર્તિ આપે છે, લીવરના રોગો મટાડે છે. ગાજરનો રસ પીવાથી આંખની જોવાની શક્તિ અકબંધ રહે છે. ગાજરને ચાવીને ખાવાથી દાંત મજબૂત થાય છે, ખરજવામાં ફાયદો કરે છે. બીટનો રસ તેમાં રહેલા આયર્નને કારણે હિમોગ્લોબિન વધારે છે, પેટ સાફ રાખે છે, ઠંડક આપે છે. કાકડીનો રસ પીવાથી ડાયાબિટીસની અસર દૂર થાય છે. ગાઉનમાં ફાયદો વજન ઓછું કરવામાં મદદ કરે છે. મૂળો અને મૂળાની ભાજીનો રસ કબજિયાત મટાડે છે, લોહી સુધારે છે, કિડનીને કાર્યક્ષમ બનાવે છે અને ચોળીની સિંગથી ઇન્સ્યુલિન વધારે ઉત્પન્ન થાય છે, ડાયાબિટીસ કાબૂમાં આવે છે. લસણનો રસ પીવાથી શરીર જકડાઈ ગયું હોય તો તેમાં રાહત થાય છે, પેટના રોગો, વાયરસ, બેક્ટેરિયાને નાશ પામવામાં આરામ મળે છે. આ ઉપરાંત બીપીનું પ્રમાણ ઓછું થાય છે. લીંબુના રસ આંતરડામાં બેક્ટેરિયાઓનો નાશ કરે છે, બધા જ પ્રકારના ચેપથી રક્ષણ થાય છે. ઠંડા પાણીમાં લીંબુનો રસ મેળવી તેમાં મધ નાખી રોજ ભૂખ્યા પેટે પીવાથી કબજિયાત મટે છે. લીંબુના રસથી હૃદય રોગ સામે રક્ષણ મળે છે, મગજ શાંત રહે છે. લીંબુના રસમાં રહેલ વિટામિન સી લોહીની નળીઓને મજબૂત બનાવે છે, બીપીને કાબૂમાં લાવે છે. સફરજનનો રસ એસિડિટી, અપચો, કિડનીના રોગો અને જ્ઞાનતંતુના રોગોમાં રાહત આપે છે. કાળી દ્રાક્ષનો રસ પીવાથી કબજિયાત મટી જાય છે, હરસ થતાં અટકે છે, શરીરમાં ગરમી લાગતી હોય તેમાં રાહત આપે છે. લીલા અંજીરથી પેશાબના દર્દો મટી જાય છે, ખાંચી ઓછી થાય છે, પેટના રોગો મટી જાય છે. તરબૂચ અને ટેટીનો રસ ઠંડક આપે છે, કિડનીને વધારે કાર્યક્ષમ કરે છે, દૂષિત પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે, કબજિયાત મટાડે છે. અને મિત્રો, જો
આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખો. રાધે રાધે.